અને હેન્ડઓવર મળી રહ્યું છે 50 પોઈન્ટ ઘટાડાનું. દુનિયાભરમાં તો લોઅર સર્કિટો અને એવા બધા માહોલ છે, આપણે સો ફાર રેન્જમાં છીએ. ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. આપણે કહેવાય ને કે ખરાબ સમાચારોમાંથી હવે થોડા બહાર આવી ગયા છે. આપણે દિવસો પત્યા છે હવે, કારણ કે તમે જો જ્યારે એ બધી જગ્યાએ જબરદસ્ત તેજીનો માહોલ હતો ને, ત્યારે આપણે માહોલ એવો નહોતો બન્યો. પરંતુ હવે ત્યાં કહેવાય ને થોડા રડવાના દિવસો છે, તો સ્વાભાવિક છે કે આપણે થોડા સ્ટેબલ છે. તો હવે જે રીતે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ઓપનિંગના સંકેત છે, તો જાણી લઈએ કે આજે મંથલી એક્સપાયરી કઈ તરફ જઈ શકે છે. તો પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવો. તેમાં તમે નજર કરો તો ગઈકાલે કહેવાય ને કે છેલ્લા 2 દિવસથી એક સરસ તેજી આપણને જોવા મળી છે. આપણે અહીંયા પણ વાત કરતા કે 23,600 જ્યાં સુધી ના તૂટે, ગઈકાલે સેમ આ જ વડે આપણે કીધા 23,600 ના તૂટે ત્યાં સુધી આપણે મંદી નહીં કરીએ. અને ગઈકાલે તમે જો ગેપ ઓફ ઓપનિંગ બાદ પણ તેજી આવીને હાઈ ઉપર ક્લોઝિંગ છે. હવે અહીંયા છે અને થોડુંક ટ્વિસ્ટ આપણે એ આજે રાખીશું કે તમે જો ક્લોઝિંગ કેટલું છે 24,000 લેવલ, રાઈટ. તો આપણે પહેલાં લખી દઈએ 24,000. આપણું ઓપનિંગ ચાન્સીસ છે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે અગર જો થાય છે તો 51 પોઈન્ટ આપણું ઓપનિંગ થઈ શકે નીચેની સાઈડ. હવે જો 50 પોઈન્ટ નીચે ઓપનિંગ થાય છે તો એ સંજોગોમાં પહેલાં નીચે આપણે 23,891 એટલે કે ગયા દિવસનો જે લો છે ને એને આપણે ધ્યાન પર રાખીશું. એટલીસ્ટ એ લો ના તૂટવો જોઈએ. જો એ લો તૂટે છે અને એની નીચે 5-10 મિનિટ પર રહે છે તો એક વખત 23,823 જે ગઈકાલનો જે ગેપ છે ને એ ગેપ પૂરો કરવા જઈ શકે. તો પહેલો જે સપોર્ટ છે એ આપણો આજે રહેશે 23,891 આજુબાજુ, અને સેકન્ડ સપોર્ટ આવશે એ આ ઝોન આવશે 23,823 થી 23,800. અગર ઘટાડો આવે છે તો અહીંયાથી એક વખત બાઉન્સ બેક માર્કેટ કરી શકે છે. અગર ત્યાં નથી કરતું તો આ એરિયા છે કે જ્યાંથી આપણને એક વખત બાઉન્સ બેક જોવા મળી શકે છે. તો ક્લિયર. આપણે વાત કરી લીધી કઈ કન્ડિશન અગર જો ઓપનિંગ બાદ નીચે આવે છે તો. હવે વાત કરીએ કે ઓપનિંગ બાદ માની લો કે આપણે ઉપર જઈએ છીએ તો શું, તો ઉપર જઈએ છીએ તો ઉપરની તરફ 24,020 જે છે તમારો ગઈકાલનો, આ તમે ઉપરની તરફ તમે જો તો 24,020 આવે છે 10 ડેમાં. ગઈકાલનો હાઈ કેટલો હતો 24,011, એટલે કે 10 ડેમાં નજીકેથી આપણે થોડાક નીચે ક્લોઝ થયા. એટલા માટે આજે ઓપનિંગ બાદ 24,020 આની ઉપર 15 થી 20 મિનિટ ટકવું જરૂરી છે. અગર જો ટકીશું તો કોન્ફિડન્સ આપણને 24,120 બીજા 100 પોઈન્ટ એટલે કે કહેવાય ને 100 ડેમાં તરફ લઈ જશે. તો આ તમારું જે છે 24,020 10 ડેમાં છે અને 24,120 આવે છે તમારું 100 ડેમાં છે. તો આજે ઓપનિંગ બાદ ઉપર બે રેઝિસ્ટન્સ છે 24,020 અને 24,120. અગર આ ટકે છે તો અહીંયા આપણે આવી શકીએ છીએ. અગર જો માની લો અહીંયા નથી ટકતા તો આપણે આ લેવલ છે જેને સપોર્ટ તરીકે એઝ ઓફ નાવ રેન્જ છે 23,900 અને ઉપર 24,000. આ 100 પોઈન્ટની અંદર છે અને માર્કેટ રેન્જમાં રહેશે. પરંતુ એની ઉપર આપણે જઈશું તો બીજા 100 પોઈન્ટ ચાન્સીસ જોવા મળી શકે અને આની નીચે બીજા 100 પોઈન્ટ નીચે ડાઉન સાઇડ પોસિબલ જોવા મળી શકે છે. તો 100 પોઈન્ટ રેન્જ છે એની આજુબાજુ બીજા 100 પોઈન્ટની મોમેન્ટમ આપણે નક્કી થતી જોવા મળશે. આવો હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટ તમે નજર કરો તો સ્વાભાવિક છે કે ગઈકાલ ઓપનિંગ બાદ તમે જો રેન્જમાં રહ્યું હતું કારોબાર, થોડુંક ઉપર તેજી આવી છે 15 મિનિટમાં. પરંતુ હા અહીંયા હવે જો આપણે થોડું મામૂલી ઘટાડા સાથે ઓપનિંગ થઈ છે તો મેં કીધું ગઈકાલનો લો આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ. નહીંતર આ જે ગેપ છે ને એ ગેપ પૂરો કરવા એક વખત પછી જઈ શકે છે. એટલા માટે આપણે અહીંયાથી ઓવરઓલ તમે જો પરિસ્થિતિ સારી જ છે તો બસ આપણે ગઈકાલનો લોને રિસ્પેક્ટ આપીશું. સપોર્ટ તરીકે તૂટે છે તો પછી બાકી 23,800 તમારો છે જે સપોર્ટ તરીકે કામ કરે છે. વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે હવે મંથલી એક્સપાયરી છે એટલે ઓબ્વિયસલી ઓપન ઇન્ટરેસ્ટમાં પોઝિશન બી તો કંઈક એવી જોવા મળશે. તો અહીંયા મોટી પોઝિશન આજે કહેવાય ને અપ ડાઉન જોવા મળશે. એટલે અહીંયા પણ થોડું તમારે કહેવાય ને વોચ આઉટ કરવું પડશે. 24,000 એઝ ઓફ નાઉ તમે જો તો ત્યાં કોલેટેસ પુટેટેસ બંને તરફથી ફાઇટ છે, દોઢ કરોડ છે. ગયા તો સારી વસ્તુ બેસ્ટ શું છે ખબર છે, અને છે 24,000 ઉપર. ગઈકાલે તમે એની નજીક જ ક્લોઝ થયા છો, સ્ટીલ કોઈ કોલ રાઇટર્સની તમે જો એન્ટ્રી નથી જોવા મળી રહી. ઇટ મીન્સ કે કોઈ કોન્ફિડન્સ તમે જો અહીંયા કોઈ જગ્યાએ તમે જુઓ તો કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ જ નથી નવો આવ્યો. ઇવન પુટ રાઇટર્સ તમે જો 1 કરોડ ત્રણેયમાં તમે જો 1 કરોડ આવ્યા છે ગઈકાલે. તો એ બતાવે છે કે આજે માર્કેટ થોડું બાયોન ડીપ રહી શકે છે. અને આ બધી જગ્યાએ તમે જુઓ તો કોલ રાઇટર્સે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. તો ક્યાંક ને ક્યાંક આપણે જે છેલ્લા કેટલા દિવસે કહીએ છીએ કે લોંગ શોર્ટ રેશિયો બહુ નીચે છે તો એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે આ મંથલી એક્સપાયરીમાં એ લોંગ શોર્ટ રેશિયો ક્યાંક ને ક્યાંક થોડા શોર્ટ કવર થઈ શકે. પરંતુ એના માટે મેં જેમ તમને કીધું કે આજે ઓપનિંગ બાદ 24,000 ઉપર ટકવું જરૂરી છે. જો ટકીશું તો મોમેન્ટમ આપણને એક સરસ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી, કારણ કે બેંક નિફ્ટીની કહેવાય ને મંથલી એક્સપાયરી માટે આપણે 1 મહિનો રાહ જોવું પડતું છે અને આજે રાહ પૂરી થવા જઈ રહી છે. તો અહીંયા હવે તમે નજર કરો તો સ્વાભાવિક છે ગઈકાલે બિલકુલ ડોઝી કેન્ડલ બની હતી. ગેપ અપ ઓપનિંગ બાદ તેજી આવી, તેજી બાદ ડોઝી કેન્ડલ બની, કારણ કે ઉપર હાઈ કેટલો બન્યો તમારો 57,330 અને ત્યાં શું આવે છે તમારો 10 ડેમાં. તો નિફ્ટીમાં પણ ગઈકાલે 10 ડેમાં કારોબાર અટક્યો, અહીંયા પણ 10 ડેમાં કારોબાર અટક્યો. તો સેમ કન્ડિશન હું અહીંયા પણ એ જ કહીશ, જેમ નિફ્ટીમાં 24,020ની ઉપર જઈને ટકવું જરૂરી છે ફર્ધર નવું શોર્ટ કરવી તેજી માટે, એ જ રીતે બેંક નિફ્ટીમાં 57,320 57,330 આ એરિયા છે કે જેની ઉપર જઈને ટકવું જરૂરી છે. અગર જો ટકીશું તો અહીંયાથી આપણને પહેલાં 57,500 અને એ બાદ 58,000 તરફની પણ પહેલ એક જોવા મળી શકે છે. તો ક્લિયર. આજે સપોર્ટ તરીકે સ્વાભાવિક છે ક્લોઝિંગ કેટલું છે 57,087. તો નીચે આપણે 57,000 થી લઈને 56,928
આને એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. કેમ હું આ લેવલ કહું છું? 57,000 તમારો એક સરસ એરિયા છે કે જ્યાં પુટ રાઇટર્સનો સપોર્ટ છે, અને 56,928 જે ગઈકાલનો તમારો લો છે. તો સિમ્પલ આજે ઘટાડો આવે છે તો 57,000 થી 56,928 આ એક બાઇંગ ઝોન તરીકે આપણને જોવા મળી શકે, એક સપોર્ટ એરિયા તરીકે જોવા મળી શકે છે. એની નીચે પછી ડાયરેક્ટ 56,831 આવે છે, એટલે કે આ ગેપ પૂરો થઈ શકે છે. ગઈકાલે જે ગેપ ઓપનિંગ થયું હતું ને એ તો આપણે સિમ્પલ બહુ જ આપણે કહેવાય અહીંયા ધ્યાન નહીં રાખવાનું, ખાલી લેવલ નીચે બે આપણે ધ્યાન રાખીશું. 57,928 આ એક રેન્જ છે એક સપોર્ટ એરિયા તરીકે, અને સેકન્ડ તમારો આવશે 56,831 સિમ્પલ. અને ઉપર નવી તેજી માટે 57,320 આની ઉપર ટકવું જરૂરી છે. અગર જો ટકીશું તો પહેલાં 57,500 અને બાદ પછી 58,000 તરફની એક મોમેન્ટમ જોવા મળી શકે છે. આવો 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટ તમે નજર કરો તો 15 મિનિટમાં પણ આપણને જોવા મળશે જે રીતે સ્વાભાવિક છે કે અહીંયા પણ ઓપનિંગ ગેપઅપ થયું હતું, ગેપઅપ ઓપનિંગ બાદ તમે જુઓ ને આપણે એક જ રેન્જમાં રહ્યા હતા. તો હવે આજે નેગેટિવ ઓપનિંગ થાય છે તો બસ આ ગેપની હું જે વાત કરી છું એ આપણે ધ્યાન પર રાખીશું. એટલે એક ગેપ અહીંથી ફિલઅપ ના થાય તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક ફરીથી યુટર્ન જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો તો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ જોઈ લઈએ, કારણ કે જે અહીંયા પણ સ્વાભાવિક છે કે લાર્જ ઓપન ઇન્ટરેસ્ટ ક્રિએટ થતું જોવા મળવાનું છે. એક્સપાયરી છે તો 57,000 જેવું તમને કહું છું ને કે જેની આજે ઘટાડો આવે છે તેની ઉપર જવું જરૂરી છે. કેટલું છે? ઓલમોસ્ટ બંને ઇક્વલ 12.5 લાખ. એટલે તમે જો આજે મેઇન પરીક્ષા નિફ્ટીમાં 24,000 માટે છે, એ જ રીતે બેંક નિફ્ટીમાં 57,000 માટે છે. અગર જો આની ઉપર તમે ટકી ગયા તો પછી એક ફર્ધર પોસિબલ છે કે અપસાઇડ જોવા મળી શકે, પરંતુ એના કન્ફર્મેશન માટે મેં તમને કીધું ને 57,330 જે આવે છે 10 ડેમાં એ તમારું લેવલ ક્રોસ થશો ને તો પછી જબરદસ્ત તેજી કહેવાની પોસિબલ છે. બાકી નીચે સપોર્ટ તરીકે સ્વાભાવિક છે કે 57,000 થી લઈને 56,800 કે જ્યાં ગઈકાલે તમે જો પુટ રાઇટર્સ સારા આવે છે અને કોલ રાઇટર્સ ગયા પણ છે, તો એક સારા સંકેત છે. તો ઓવરઓલ આજનું જે કન્ક્લુઝન કહેવાય ઓપનિંગ થાય માર્કેટ એની પહેલાં એ જ નીકળી રહ્યું છે કે 24,000 અને 57,000 નિફ્ટી માટે 24,000, 57,000 બેંક નિફ્ટી માટે એક મેક ઓર બ્રેક લેવલ છે. ફર્ધર નવી તેજી માટે નિફ્ટીમાં 24,020ની ઉપર ટકવું જરૂરી છે. ટકી છે બીજા 100 પોઈન્ટ ઉપર આપણે જઈ શકીએ છીએ. નીચે સપોર્ટ તરીકે આપણે 23,900 ને જે આપણે વાત કરી કે 60 આજુબાજુ એ તો લઈને ચાલીશું, અને બાકી નીચે 23,000 કહેવાય 900 એ તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે રહેશે. સેમ વે બેંક નિફ્ટીમાં આજે ઓપનિંગ બાદ 57,000 મેક ઓર બ્રેક લેવલ, ફર્ધર નવી તેજી કોન્ફિડન્સ માટે 57,320 10 ડેમાંની ઉપર તેજી જોવા મળી શકે, અને નીચે સપોર્ટ તરીકે આપણે 56,800 થી 56,900 વાળો એરિયા છે કે જેને એક સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. યસ, બિલકુલ. તો આ છે તમામ સંકેતો કે જેના પર ફોકસ રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો